જય સ્વામિનારાયણ. માણસનો જન્મ મળ્યા પછી પણ વ્યક્તિ પોતાની અજ્ઞાન અવસ્થાની અંદર પોતાનું જીવન સ્વતંત્ર, સ્વચ્છંદીભર્યું અને અસંયમી જીવન જીવી રહ્યા છે. આજે ઘર ઘરની એ કહાની છે કે જો કંકાસ કલરનું મૂળ કારણ હોય તો વ્યક્તિના જીવનમાં આવેલી પોતાની સ્વતંત્રતા, એનાથી એક સ્ટેપ આગળ જોઈએ તો એની સ્વચ્છંદતા, અને એનાથી પણ આગળ જઈએ તો અસંયમપણું. આ ત્રણ મુદ્દાઓના કારણે આજે આખો એ સંસાર એ દુઃખના દાવાનળ રૂપી અગ્નિમાં પ્રજ્વલિત થઈ રહ્યો છે. જો વ્યક્તિ સંયમમાં રહી અને જીવન વ્યતીત કરે, સંયમમાં રહી અને પોતાની વાણી ઉચ્ચાર કરે, સંયમમાં રહી અને પોતાની વિચારધારા એનો નિર્ણય કરે, તો લગભગ ઘણા જે નિર્ણયો છે એ ઓટોમેટિક સોલ્વ થઈ જતા હોય છે. પણ આજે અસંયમી જીવન એને ગેરમાર્ગે, અનીતિ, અત્યાચારમાં અને કહેતા કે મોતના ખાડામાં કહેતા કે જેને મોક્ષ, જે ફળ પ્રાપ્ત કરવાનું છે, મોક્ષરૂપી ચિંતામણી પ્રાપ્ત કરવાની છે, એનાથી દૂર લઈ જાય છે, એનાથી વંચિત રાખે છે. આપણે જાણીએ છીએ મહાભારતની અંદર જ્યારે ડોક્યુ કરીએ અને કોઈ પણ વ્યક્તિને પ્રશ્ન પૂછવામાં આવે કે મહાભારતનું યુદ્ધ થયું એનું કારણ શું, તો લગભગ મોટા પ્રમાણે એક જ ઉત્તર આવે કે દ્રૌપદીજી છે એ બોલ્યા ઇન્દ્રપ્રસ્થમાં કે અંધના તો અંધ જ હોય ને. અને એ જે વાક્ય એ દુર્યોધનને લાગી આવ્યું અને એના કારણે મહાભારતના યુદ્ધનું આમંત્રણ કહેતા નોતરું એ દઈ ચૂકાયું. પણ નહીં, અતિ વિચારપૂર્વક જ્યારે મનોમંથન કરવામાં આવે તો મહાભારતની આખી રચના થઈ એનું જો મૂળ કારણ હોય તો પાંડુ મહારાજાનો અસંયમ. જો પાંડુ મહારાજા પોતાની સંયમમાં જિંદગી વ્યતીત કરી હોત તો ધૃતરાષ્ટ્ર કે દુર્યોધનની તાકાત નહોતી કે પાંડુ મહારાજાએ પોતાના બાહુબળ પર જીતેલા જે રજવાડાઓ છે, રાજ્ય છે, એના ઉપર એ દ્રષ્ટિ પણ માંડી શકે. જે કાંઈ બન્યું છે એ પાંડુ મહારાજાની ગેરહાજરીમાં બન્યું, દ્રૌપદીના કહેવાથી નથી બન્યું. સંયમ દેવહૂતિમાં શ્રીમદ ભાગવતની અંદર કે 12 વર્ષ સુધી કરદમ મહર્ષિની સામે એ ધ્યાન લગાવીને બેસી રહે, એની વિચારધારા, એનું મન કોઈ જગ્યાએ વિચલિત ન થાય, આને કહેવાય સંયમ. કે 12 વર્ષના વાયદા ગયા પછી જેની સાથે વાગદાન થયું હોય, જેને પતિ તરીકે સ્વીકાર્યા હોય ને એ વ્યક્તિ એમ કહે કે તમે કોણ છો. તમે વિચાર કરો કે પરિસ્થિતિ શું ઊભી થાય, છતાં હાથ જોડી એમ કહે કે હું આપની અર્ધાંગના છું. અને એવા સંયમી જીવન હોય ને ત્યાં જ પરમાત્માનું પ્રાગટ્ય થાય, ત્યાં જ કપિલ ભગવાન એ સાંખ્ય યોગ એનો ઉપદેશ દેવા માટે પ્રગટ થાય, આ પૃથ્વી પર આવે, માતાને ઉપદેશ આપે. અને જ્યાં એવી માતા એ પોતાના શ્વાસ છોડે ને ત્યાં અનેક જીવોનું પિતૃતર્પણ કરવાથી, માતૃતર્પણ કરવાથી એ તર્પણ કરનાર વ્યક્તિ પણ પરમાત્માના ધામનો અધિકારી બની જાય. ગાથાઓ એની જ ગવાય છે, ઇતિહાસો એના જ સર્જાય છે કે જેણે પોતાના જીવનની અંદર કંઈક નવું સર્જન કર્યું છે, જેણે પોતાના જીવનની અંદર કંઈક સહન કર્યું છે, જેણે પોતાના જીવનની અંદર કંઈક કુરબાનીઓ આપી, એના માટે ઇતિહાસો સર્જાતા હોય છે, એના માટે ગુણો ગવાતા હોય છે, એના માટે ગ્રંથો લખાતા હોય છે. આ બેહૂબ સંયમનું પ્રતીક એની અંદર જ્યારે ડોક્યુ કરીએ તો હકીકત બની ગયેલી બીના. તરણેતર આપણે સૌ કોઈ જાણીએ છીએ કે તરણેતર મોટું ધામ કહેવામાં આવે
અને એમાં પણ શ્રાવણ માસમાં ખૂબ મોટો મેળો ભરાય. અને એ સમય ગામડિયાનો હતો કે આજની જેમ તમારા ડીજે કે ટેપ કે કેસેટો કે કાંઈ પેનડ્રાઈવ કંઈ હતું નહીં. સાતમ આઠમ હોય, જળજીની એકાદશી હોય કે કોઈ પણ ઉત્સવ તહેવારો આવે ત્યારે ગામની દીકરીઓ એ પિતાને ત્યાં મળવા માટે આવે અને આખા ગામની દીકરીઓ એક ચોકમાં ભેગી થાય અને બધા રાસ ગરબા કરતા હોય અને રાસડા લેતા હોય છે. આજે રાસ એ રાસ નહીં પણ ડાન્સ થઈ ગયો છે. તો તરણેતરના શ્રાવણ મહિનામાં ભરાતો મેળો, એમાં ગામની દીકરીઓ, આજુબાજુના ગામની દીકરીઓ એ બધી મંદિરના ચોકમાં ભેગી થાય, ઢોલી ઢોલ લઈને આવે ને ઢોલ વગાડે. એના ઉપર તમામ દીકરીઓ એ ઢોલ વાગતો હોય અને ફરતી ગરબા ગાતી હોય, રાસ લેતી હોય. એમાં તરણેતરની ગામની બધી જ દીકરીઓ, એ દીકરીઓના વૃંદમાં એક ક્ષત્રિયના દીકરી છે જેનું નામ છે જહાબાઈ. પરંતુ એમ કહેવામાં આવે કે બાળોતિયાના દાજેલા કાયમના માટે દાજેલા હોય, એની જિંદગીની અંદર દુઃખ અને દુઃખ જ હોય. આ કહેવતને અનુસારે જહાબા નાના એવા હતા એ જ વખતે એની માતા એનું અવસાન થઈ ગયેલું. પિતાએ બીજું લગ્ન કરેલું ને સાવકીમાં એટલું બધું દુઃખ આપે, પરંતુ ક્ષત્રિયના દીકરી એ સહન કરતા જાય છે. શ્રાવણ મહિનામાં બધી દીકરીઓ જ્યારે રાસ લેવા માટે, ગરબા ગાવા માટે જાય એટલે તમામ દીકરીઓની માતા એની સાથે આવે. સાંજ સુધી બધા રાસ ગરબા લે અને પછી પોતપોતાના ઘરે જતા રહે. આ દીકરીને એમ થાય કે મારી માતા પણ મારી સાથે આવે તો કેવું સારું. પણ માતાને એક શબ્દ કહી શકાય એવું હતું નહીં. ક્યારે એને માનો પ્રેમ મળ્યો નહોતો. બાપુને વાત ન કરી શકે કે માં આ રીતે દુઃખ આપે છે, છતાં પણ ગમે તેમ તો એનો બાપ છે ને એ ઘરની અંદર એની પત્નીના જે વાક્ય બોલવાની જે છટા, એના ઉપરથી પારખી જાય કે મારી એકની એક વાલસોઈ દીકરી એને આ સાવકીમાં દુઃખ આપી રહી છે, પરંતુ પરવશ છે, પત્નીને કંઈ કહી શકતા નથી. દિવસ પછી દિવસ વ્યતીત થતા રોજે બધી દીકરીઓની માતા એની સાથે આવે. એટલે એક દિવસનો સમય જહાબાઈએ એની માતાને એમ કીધું કે માં, તમામ દીકરીઓ છે ને એની માતા એની સાથે આવે છે તો તમે પણ મારી સાથે ચાલો ને. સાવકી માં એને કટાક્ષમાં એક જ શબ્દ કહી દીધો કે મારે કાંઈ નવરાઈ નથી તારી સાથે આવવાની. દીકરી મૌન, કંઈ બોલ્યા નહીં. બીજા દિવસનો સમય દીકરીએ ફરી કહ્યું કે માં, એકવાર તો તમે આવો મારી સાથે, તો મને એમ થાય કે મારી માં મારી સાથે છે. મને કાયમ બધા પૂછ્યા કરે તારી માં કેમ તારી સાથે નથી આવતી. ત્યારે કહે છે કે પૂછે એને જવાબ આપી દેવાય ને. દીકરી એક શબ્દ ન બોલ્યા. ત્રીજા દિવસે દીકરીને એમ વિચાર આવ્યો કે આજે કંઈક કળ કરું. કેમ કે રોજે દીકરી એમ કહેતી હોય કે માં, એટલો સરસ ગરબા ગવાય, બધાને આનંદ ઉત્સવ થાય, તમે પણ આવો ને તો તમને ગાવાનું મન થાય. ઢોલી કેવો સરસ ઢોલ વગાડતો હોય અને સાંજ પડે ને તો ગરબા ગાતા ગાતા ગરબા પૂરા થવાનું મન ન થાય. આવું ઢોલી વગાડતા હોય. આવા રોજની ઘરે આવી અને વાત કરવાની ટેવ ત્રીજા દિવસે એની માને કહે છે કે માં, આજે તો તમે આવો જ. તમે મારા માટે નહીં, પરંતુ એ ઢોલી કેટલો સરસ ઢોલ વગાડે છે અને બધા કેવા સરસ ગરબા ગાય છે. દીકરીનું મન એકદમ નિર્દોષ છે, નિર્મળ છે. એના મનની અંદર કોઈ પ્રકારનો વિકાર નથી. અને માની સામે જે આ શબ્દ કીધો કે એકવાર તમે ઢોલી ઢોલ વગાડે એ સાંભળો તો તમને પણ એમ થાય કે હું પણ ગરબા ગાઉં. અને જ્યાં આ શબ્દ એના સાવકી માના કાને પડ્યા અને એ જ વખતે જાણે ક્રોધાયમાન થયેલી સિંહણ એ કોઈ એના ખાદ્ય પ્રાણીઓ પર તરાપ મારે, એ જ રીતે એના વાક્ય કટાક્ષ તરાપ મારી અને એ દીકરીને આપણાથી બોલી ન શકાય એ વાક્ય કીધું કે જો બહુ સારો ઢોલ વગાડતો હોય તો ઘરે શું કામ આવી એની સાથે ન જતી રહી. જે એની માતાએ શબ્દ કીધા એ તો આપણાથી બોલાય નહીં. અને ગમે તેમ તો એક ક્ષત્રિયનું લોહી આ દીકરીના 33 કરોડ રૂવાડાઓ બેઠા થઈ ગયા કે હું ક્ષત્રિયની દીકરી છું અને મારી મા મને આવો શબ્દ કે.
કે ઘરે શું કામ આવી એની સાથે ન જતું રહેવાય? મરી જાઓ પણ મેણું સહન ન કરવું. આ ન્યાયે દીકરી ગરબા ગાવા માટે ગઈ, પણ આજે એને ગરબા ગાવામાં રુચિ નથી. સતત એની માનો જે વાક્ય છે એના અંતરના કાળજાને કોરી અને જાણે રામબાણની જેમ વિંધી રહ્યું હોય એમ એ અથડાઈ રહ્યા છે એના શબ્દ. સાંજ પડી, રાસ ગરબા પૂરા થયા, સૌ પોતપોતાના ઘર તરફ પ્રયાણ કરે, પણ દીકરી છે પેલા ઢોલીની પાછળ જવા લાગી. પેલા યુવાનને એમ થયું કે આ બેન દીકરી મારી પાછળ કેમ આવતા હશે, વિચારે કે કદાચ એનું ઘર એ બાજુ હશે. પરંતુ ગામ પૂરું થયું, દીકરી પાછા ન વળ્યા. એટલે પેલા યુવાને સેજ ઉભા રહીને મેં કહ્યું કે બેનબા તમારે કઈ બાજુ જવું છે? ગામ તો પૂરું થઈ ગયું, તમારે બીજા ગામ જવાનું હોય તો અત્યારે સંધ્યા સમય થઈ ગયો છે, એકલા જવું એ સલામતી ન કહેવાય. છતાં દીકરી કાંઈ બોલ્યા નહીં. પહેલાંને એમ થયું કે ખબર નહીં કંઈક હશે. પેલો પાછળ ચાલતો થઈ ગયો યુવાન. દીકરી પાછળ પગ માંડી રહ્યા છે, પાલવનો છેડો મોઢાના દાંતની સાથે દબાયેલો છે, નીચી દ્રષ્ટિ છે. પેલા યુવાને હાથ જોડી કહે કે બેનબા મને તમારા ભાઈ સમાન ગણો, તમારે ક્યાં જવું છે હું તમને ત્યાં મૂકી જાઉં. સંધ્યા સમય પછી તમારે કોઈ બીજા ગામના તમે હો અને એકલા જવું એ યોગ્ય ન કહેવાય. ત્યારે પેલી જહાબા એમણે જે બનેલી હકીકત હતી એ બધી જ હકીકત યુવાનને કહી બતાવી. કહે છે કે ભાઈ મારી માએ આમ મેણું માર્યું છે, હવે એક ઘરની અંદર હું પગ ન મૂકું. એને જો એમ કીધું હોય કે તો એની સાથે ન ગઈ તો તમે કાયમના માટે મને અપનાવી લો, એક બેન તરીકે મને અપનાવી લો, દુનિયાદારીને જે કેવું હશે ને એ કહેશે. પેલો યુવાન કહે છે કે ભલે બેનબા હું કાયમના માટે તમને બેન તરીકે સ્વીકારું છું, તમે મારા ધર્મના બેન છો. અને જ્યાં પોતાના વાસની અંદર આવે, જે નિવાસસ્થાન હતું ત્યાં તો ગરઢીરાઓ બેઠેલા, અને જ્યાં ક્ષત્રિયનું સ્વરૂપ એ કંઈ ઝાંકો ઓછું ન રહે, પગની પાની પણ દેખાતી નથી, છતાં પણ ગરઢિયાલાઓ બોલ્યા કે યુવાન ગોતીને પણ તું લાવ્યો કોઈ પદમણી જેવી નારીને લાવ્યો. પેલી દીકરી એને અલગ મકાન બનાવી આપવામાં આવ્યું. એ ઓરડામાં રહે, સાથે પોતે બાલ મુકુંદને લાવેલા ચુસ્ત વૈષ્ણવ હતા. બાલ મુકુંદની પૂજા કરે, પાઠ કરે. કોઈ દિવસ એક ઘરની અંદર એને પગ મૂક્યા પછી બહાર ઉમરામાં એને પગ ન મૂક્યો. પણ આખા ગામની અંદર વાત પંકાઈ ગઈ અને ફેલાઈ ગઈ કે ફલાણી ગામની દીકરી એને લાવ્યા છે. બીજો શ્રાવણ માસ આવ્યો અને એ શ્રાવણ માસમાં પોતાના ક્રમ પ્રમાણે આ ઢોલી છે ઢોલ વગાડવા માટે તરણેતર જાય. એ જ વખતે પોતાના જે આજુબાજુમાં રહેનારા કુટુંબ પરિવાર સગા સંબંધી બધા જ ત્યાં મેળામાં ગયેલા. દીકરી એકલા છે અને એ વખતે ગામમાં શિવાલયમાં એક કૂતરું છે મરી ગયું. એટલે પૂજારીએ કહ્યું કે જાઓ કોઈ પણ વ્યક્તિ ત્યાં જઈ અને આ કૂતરાને લેવા માટે કોઈને બોલાવી લાવો. દોડતો માણસ આવી અને જ્યાં ઢોલી એનું નિવાસસ્થાન હતું ત્યાં જઈને બૂમ પાડી કે કોઈ છે ચોકમાં કૂતરું મરી ગયું છે તો લેવા માટે આવો. ત્યારે જહાંબાએ ઓરડામાંથી જવાબ આપ્યો કે બધા તરણેતર ગયા છે, આવશે એટલે લઈ જશે. પેલા માણસે આવી અને પૂજારીને વાત કરી કે કોઈ નથી, પરંતુ પેલી જે વર્ષ દિવસ થયું એક દીકરીને લઈ આવ્યા છે ને, એ બૈરું હતું ઓરડામાં, ને એને જવાબ આપ્યો કે ઘરમાં કોઈ નથી અને જ્યારે આવશે ને ત્યારે હું મોકલીશ. ત્યારે પૂજારીએ કહ્યું કે જાઓ એને જઈને એમ કહેજો કે અંતે હવે તો તું ગમે તે જ્ઞાતિમાં જન્મી હો, પણ અંતે હવે તું એ ઘરની સભ્ય છો, એટલે કૂતરું લેવા માટે તું આવી શકે છે. પેલા માણસે આવીને એમ કીધું કે તમે ગમે તે હો પણ છો તો એના ઘરના ઘરધણીને, હવે તમને લઈ આવ્યા છે તો કૂતરું લેવામાં હવે તમને કોઈ હરકત નથી. અને જહાંબાઈ છે એની રોમાવલીઓ ખડી થઈ ગઈ. લજ્જાનો છેડો ખેંચો, હાથમાં દોરડું લીધું અને શિવાલયની તરફ જાણે સિંહ ગિરનારની જતી હોય એમ જહાંબાઈ ચાલ્યા જાય છે. મનની અંદર પરમાત્માને પ્રાર્થના કરે કે હે પરમાત્મા, મેં દુનિયાદારીના લોકોને જોઈ લીધા કે માણસ કઈ હદ સુધી નીચા વિચારો કરે છે, ક્યારે જીવનની અંદર જોતા નથી કે કોણ વ્યક્તિ કેવી રીતે જીવન વ્યતીત કરે છે.
મારા નિર્દોષ જીવનને આક્ષેપની દૃષ્ટિથી જુએ છે, મારા નિર્દોષ જીવનને કલંકની દૃષ્ટિથી જુએ છે. હે પરમાત્મા, આવા કલંકિત જીવનની અંદર જીવું ને એના કરતાં તો બહેતર છે કે આ દેહ એમાંથી પ્રાણને ત્યાગી દેવા. મૃતપ્રાય થયેલું કૂતરું ત્યાં આવી અને મનોમન સંકલ્પ કર્યો કે હે કૃષ્ણ ગોપાલ, જો મારું શીલવૃત આબેહૂબ અખંડિત હોય, ક્યારે મારા મનની અંદર કોઈ પ્રકારનો વિકાર એ પ્રજ્વલિત ન થયો હોય તો આ કૂતરું સજીવન થાવ. અને તરત જ પેલું કૂતરું છે એનો સ્પર્શ હજી કર્યો નહોતો ત્યાં એ કૂતરું એ સજીવન થયું. પૂજારી, ગામના લોકો એ બધા જોઈ રહ્યા. દોડતા બધા માંડ્યા પગે લાગવા કે તમે સ્વયં માતાજી છો, તમે સ્વયં સતી છો. પણ હવે સતી કોઈની વાણી સાંભળવા માટે તૈયાર નહોતા. જહાંબાઈ દોડતા દોરડું ત્યાં ફેંકી અને ઘર તરફ પ્રયાણ કર્યું. ઓરડામાં આવીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા કે હે પરમાત્મા, આવી જિંદગી કે નિર્દોષ વ્યક્તિના જીવનમાં કોઈ વિકારની દૃષ્ટિથી જોઈ શકે. મારા મનની અંદર કોઈ પ્રકારનો એવો ક્ષોભ નથી કે મને દુનિયાદારીએ દુઃખ આપ્યું, પણ હવે આ દુઃખ જે થઈ ગયું, જે શબ્દ મારા હૃદયની અંદર લાગી ગયા એ મારાથી ભૂલાતા નથી. હે પ્રભુ, આવા જીવન જીવવા આ સંસારની અંદર રહેવા માટે હું માગતી નથી. આપની જો મેં નિષ્કામ ભાવથી સેવા કરી હોય તો આપના ચરણોમાં જ મારો પ્રાણ છે ને તમે ખેંચી લો. અને એમ કહેતાની સાથે જેમ કહેવાય કે સામે બાલમુકુંદના મૂર્તિ છે અને એની સામે મસ્તક નમાયું. મસ્તક નમાવતાની સાથે જ પેલા જહાંબાઈ એનું પ્રાણ પંખેરું ઉડી ગયું. સાંજે તમામ લોકો, એનો પરિવાર બધા ઘરે આવ્યા. જેને ધર્મની દીકરી તરીકે માન્યા હતા, ધર્મની બેન તરીકે રાખ્યા હતા, એ બધાએ આવીને જોયું તો ઓરડામાં કેવળ અને કેવળ એનું મૃત શરીર પડ્યું છે. આખી હકીકત જાણી અને ત્યારથી એમ કહેવાય કે જેને પોતાની માં ન સમજી શકી, જેને પોતાના ગ્રામવાસી ન સમજી શક્યા, એને એક નાના માણસો એના પરિવારે સમજ્યા. અને ત્યારથી એ જહાંબાઈ જે જગ્યાએ એના પ્રાણ છોડ્યા હતા ત્યાં એની મૂર્તિ સ્થાપન કરી અને આજે પણ એને કુલદેવી તરીકે પૂજે છે. હું ભૂલતી ન હોઉં તો ધુવા ગામનો આ પ્રસંગ છે. તરણેતરના દીકરી હતા અને ધુવા ગામની અંદર પોતે પોતાના પ્રાણ એનું બલિદાન આપ્યું. કેટલો સંયમ હશે, તમે વિચાર કરો કે સંયમના ખાતર જેણે પોતાના પ્રાણ ત્યજી દીધા. તો જીવનની અંદર સંયમ ગુણ કેળવવો એ અતિ આવશ્યક છે. અને જે વ્યક્તિનું જેમ સંયમી હશે એના જીવનમાં ક્યારેય દુઃખ નહીં આવે. તો બધી જ વાતમાં, નાની મોટી બધી વાતમાં સંયમ જો રાખવામાં આવે તો એ સંયમ છે એ સંયમ પોતાનું શીલ બની જશે અને એ શીલ પોતાના દેહનું કવચ બની જશે. પછી કોઈની તાકાત નથી કે મનની અંદર ખોટા વિચારો આવે કે કોઈ આપણને કોઈ દ્રષ્ટિથી જોઈ પણ શકે. તો આજે ખાસ આજની જે આધુનિક યુગમાં જીવન જીવનારી યુવતીઓ છે એણે કમસે કમ પોતાના મનની ઉપર સંયમ રાખી અને તમારા મા બાપ કોણ છે, તમારો પરિવાર કોણ છે, તમારા ઈષ્ટદેવ કોણ છે, આ મુદ્દાઓને જો ધ્યાનમાં રાખવામાં આવે તો એનું જીવન સલામતીમાં છે. અને જો આ મુદ્દાઓને ધ્યાનમાં નહીં રાખવામાં આવે તો તમારું જીવન ક્યારે અસલામત બની જાય એ કાંઈ નક્કી નહીં. અસ્તુ. જય સ્વામિનારાયણ.